નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. માણસા સ્થિત આનંદી માનના વડલા ખાતે આવેલા પાલય વિઘ્નેશ્વરીધામ પંચદેવ મંદિરમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની પાવન આરતી ઉતારી ખીચડી પ્રસાદ વિતરણ કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેવાયજ્ઞનો પ્રારંભ સંસ્થાના માનદ મેનેજિંગ ટ્રસ્ટી ધરતીરત્ન એવોર્ડ વિભૂષિત સેવાનુરાગી શ્રી દિનેશભાઈ વ્યાસની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગે માણસાના સેવાભાવી અગ્રણી તથા શ્રી મારુતિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ માણસાના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ તેમજ LIC ઓફિસર શ્રી ગોવિંદભાઈ બી પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ દ્વારા ચાલી રહેલા ભૂખ્યાને ભોજન અને તરસ્યાને જળ જેવા પૂજ્ય જલારામ બાપાના પવિત્ર સંકલ્પને સાકાર કરવાના સેવાકાર્યોની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. માણસા આનંદી માનના વડલે હવે દર ગુરુવારે પૂજ્ય જલારામ બાપાની કૃપાથી સાંજે 5 વાગ્યા કલાકે નિઃશુલ્ક ખીચડી પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના ચિલોડા પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓને પ્રાધાન્ય અને અગ્રેસર સેવાભાવી સંસ્થા વી કેર ફાઉન્ડેશન કે જે દરેક ક્ષેત્ર સેવાને વરેલીના સહયોગી સભ્યો દ્વારા નિસર્ગ સાયન્સ સેન્ટરના સંયોજક ડોક્ટર અનિલભાઈ પટેલ, સુધાબેન પટેલ અને મહેન્દ્રભાઈ પટેલના હસ્તે બાળકોને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષણવિદ નટુભાઈ પટેલ, પત્રકાર અને શાળાના આચાર્ય શ્રીમતી હેતલબેન એન પટેલ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ફલી પ્રોજેક્ટ અંતર્ગત શ્રી ગાયત્રી વિદ્યામંદિર લિહોડાના વિદ્યાર્થીઓએ આણંદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ખાતે ફલી પ્રોજેક્ટના 12મા વાર્ષિક કોન્વોકેશન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ જૈવિક ખેતીને લગતા વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. સમગ્ર રાજ્યની 32 જેટલી સ્કૂલોમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ખેતપેદાશ આધારિત વિવિધ વ્યવસાય અને ખેતીમાં વપરાતા વિવિધ આધુનિક સાધનો વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળામાં ચાલતા ફલી પ્રોજેક્ટના મેન્ટર ભૂમિકાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટના એક્ઝિક્યુટિવ ચેરમેન માનનીય કોગજે, માનનીય મેમ્બર સેક્રેટરી પવારજીની પ્રેરણાથી તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગાંધીનગરના ચેરમેન માનનીય આશિષ JS મલ્હોત્રા અને સેક્રેટરી માનનીય જાડેજાજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર દ્વારા બાપુ નોલેજ વિલેજ સમર્પણ કોલેજના પૂર્ણ સહકારમાં યોજાયેલ સ્પેશિયલ મહિલા રોજગાર મેળામાં એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ. જેમાં મહિલા અધિકારો, કાર્યસ્થળ પર મહિલાઓને થતી જાતીય સતામણી અધિનિયમ 2013, મેટર્નિટી બેનિફિટ અધિનિયમ તથા મહિલાઓને પ્રાપ્ત મફત કાનૂની સહાય અંગે વિસ્તૃત માહિતી સિનિયર પેરા લીગલ વોલન્ટિયર સુધીર દેસાઈ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત નોકરી વાંછુક મહિલાઓને આપવામાં આવેલ હતી. કાર્યક્રમમાં શ્રી નિશાંત શુક્લ જિલ્લા રોજગાર અધિકારી, માનનીય ટ્રસ્ટી શ્રી ભરતસિંહ વાઘેલા તથા ડાયરેક્ટર સુશ્રી ચિત્રાબેન વાઘેલાની પ્રેરણાત્મક ઉપસ્થિતિમાં ડોક્ટર રસિક તન્નાના સફળ સંચાલનમાં સંપન્ન થયો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.